હું એકવાર બોલીશ, તમને સમજાઈ જશે ને. આપ્યું એટલું આપણું અને રાખ્યું એટલું રાખનું. આપ્યું એટલું જ આપણું, રાખ્યું એટલું રાખનું. એની કોઈ કિંમત નહીં. કરોડો રાખો તો શું છે? આ બધાના કરોડો સ્વિસ બેંકમાં બધા પડ્યા જ છે ને, બધા રાખ જ છે. ઘણા લોકો દાટી રાખે જમીનમાં, પછી કોઈ દી વાપરે નહીં, તો અહીંયા પથરા મૂકી રાખો કે સોનું મૂકી રાખો, સેમ જ છે ને. શું ફરક શું? સત્પાત્રમાં ભગવાનને અર્થે આ બધા સત્કર્મો અર્થે એ જે આપ્યું એ આપણા નામે જમા થઈ ગયું. તમે તમારા છોકરાના 10 કરોડ ખર્ચીને લગ્ન કરો, એ કઈ ઉપરવાળો લખતો નથી કે ધન છે તારી જનેતાને, શું ખર્ચ કર્યો છે કઈ તે. એમ કરવાથી કઈ સ્વર્ગના દ્વાર થોડા ખુલે છે. એમ તો રાજસ્થાનમાં એક પ્રધાનના દીકરાના લગ્ન હતા, આખા કુવામાં ખાંડ વરિયાળી બધું ઠબકારીને પંપથી પાણી ખેંચ્યું, શરબત બનાવ્યું લીંબુનું. પ્યાલો શું બનાવું? કુવામાં જ ગુણીઓ ઠલવી, ખાંડની, લીંબુની, વરિયાળી બધું નાખીને પંપથી પાણી ખેંચ્યું, શરબત પંપ. પણ એના કઈ સ્વર્ગમાં એને કઈ સન્માન થાય છે? સત્કર્મ કરવું. પણ ઘણા તો બહુ વિચાર કરે કે માંડ થોડુંક દઈ શકે, અઠવાડિયું તો મૂંઝાય પછી દઈ શકે. આપ્યું એટલું આપણું, રાખ્યું એટલું રાખનું. એ તો સાવ સાચી જ વાત છે.